નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ગામની ચૂંટણી યોજાઈ રહી છે અને તેમાં પણ આજે ચૂંટણી થવા જઈ રહી છે। આપ જુઓ કે તમામ જે મતદારો છે પોતાની મતપેટીમાં આ નાખી રહ્યા છે। સરપંચ હોય, તેમના સાથી સદસ્યો હોય, તેમના માટે તેઓ મત અહીંયા આપી રહ્યા છે। આપ જુઓ કે તમામ જે મતદારો છે એક બાદ એક મતકુટીર સુધી તેઓ મતદારો અહીંયા આવી રહ્યા છે। વહેલી સવારથી આ પ્રકારની લાઈન અહીંયા વડોદરામાં જોવા મળી રહી છે। એટલે કે ઉત્સાહ આપ જુઓ કે ગ્રામ પંચાયતોમાં જે પ્રકારે સરપંચના ઉમેદવારો સાથે સદસ્યો હોય તેમના ભાવિ સરપંચ માટે લોકોમાં ઉત્સાહ છે અને લોકો અહીંયા મતકુટીર સુધી મત કરવા માટે આવી રહ્યા છે। એટલે આ પ્રકારે જે ઉત્સાહ અહીંયા વડોદરામાં જોવા મળી રહ્યો છે। સમગ્ર રાજ્યભરમાં આ પ્રકારે વહીવટી તંત્ર દ્વારા જે આયોજન કરવામાં છે મતદાર સુધી તમામ લોકો અહીંયા આવી શકે, ખાસ કરીને સિનિયર સિટીઝનો હોય, દિવ્યાંગ લોકો હોય, તે તમામ આપ જુઓ કે જે પ્રકારે તમામ મતદારો પોતાનું વોટર આઈડી, આધાર કાર્ડ, પાન કાર્ડ સાથે તમામ લોકો અહીંયા આવી રહ્યા છે। ઓળખપત્ર સાથે તમામ લોકો અહીંયા આવી રહ્યા છે। પોતાના સરપંચ માટે જે પ્રકારે કહી શકાય કે તમામ લોકો અહીંયા આવી રહ્યા છે। આપ જુઓ કે તમામ લોકો અહીંયા આવ્યા છે। તમામ લોકો સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું। આપ જુઓ કે શું કહેશો, આજે મતદાન કરવા માટે આવ્યા છે, શું વિકાસ હોવો જોઈએ ગામનો? વિકાસ તો થવો જ જોઈએ, જે વિકાસ થાય છે થવો જોઈએ વિકાસ આપણા ગામમાં। શું વિચારીને મતદાન કરશો આજે? મતદાન એટલા માટે કરીએ છીએ કે બધું કામ થાય, રોડ છે, પાણી છે, બધું કામ થવું જોઈએ આપણે ત્યાં। બિલકુલ, આપ જુઓ કે ગામનો વિકાસ તો બેન શું કહેશો? આપ પણ મતદાન કરવા આવ્યા છો, શું થવું જોઈએ, શું માનો છો આપણો ગામનો વિકાસ થવો જોઈએ? આપણે ખારા પાણી આવે છે તો મીઠા પાણી આવવું જોઈએ ને। મારી મશીન બગડી જાય છે અને વાસણ બી કાટ લાગી જાય છે તો મીઠું પાણી માટે જ જોઈએ ને આપણે। બિલકુલ, આપ જુઓ કે તમામ લોકો પોતાની સમસ્યા ગામની છે તે કહી રહ્યા છે। એટલે ચોક્કસથી કહી શકાય કે આજે જે મતદાન થઈ રહ્યું છે, અણખોલ ખાતે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પહોંચી છે અને આપ જુઓ કે જે પ્રકારે મતકુટીરમાં જે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી, સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવાઈ છે તેના ભાગરૂપે આપ જુઓ કે મતદાન લોકો કરી રહ્યા છે। ઉત્સાહની સાથે તેઓ મતદાન કરી વહેલી સવારથી જ તેઓ મતદાન કરવા માટે અહીંયા કતારો જોવા મળી રહી છે। હાલ અત્યારે અણખોલ ખાતે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અહીંયા ઉપસ્થિત થઈ છે। આપ જુઓ કે જે પ્રકારે તમામ લોકો પોતાનું ઓળખપત્ર લઈ અને આ પોતાના જે ભાવિ સરપંચ છે તેના માટે તેઓ અહીંયા આવ્યા છે અને મતદાન કરી રહ્યા છે। એટલે ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે વડોદરાની જો વાત કરીએ તો સમગ્ર વડોદરા ગ્રામ્ય સહિત સમગ્ર જિલ્લાઓમાં પણ આજે ચૂંટણી યોજાઈ રહી છે। 240 જેટલા ગામોમાં આજે આ ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે તમામ લોકો વહેલી સવારથી અહીંયા આવી રહ્યા છે અને મતદાન ઉત્સાહની સાથે કરી રહ્યા છે। કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।